હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। બોલિવૂડના ખેલાડી અક્ષય કુમાર વિશેના સમાચાર સામે આવ્યા છે, જેનાથી તેમના ચાહકો ચોંકી ગયા છે। અભિનેતાની કારનો અકસ્માત થયો છે। આ સમાચારથી બધાને દુઃખ થયું છે। સદનસીબે અક્ષય કુમાર અને તેની પત્ની ટ્વિંકલ ખત્રા સુરક્ષિત છે। આ ઘટના અંગે અભિનેતા કે તેની ટીમ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી। જોકે 1632 ગુજરાતી ન્યૂઝ ડિજિટલ દ્વારા પ્રાપ્ત સૂત્રો અનુસાર ખેલાડી કુમાર અને તેની પત્ની અકસ્માતમાં બચી ગયા હોવાનું સામે આવી રહ્યું છે। તો જી હા મિત્રો, હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અહેવાલો અનુસાર આ ઘટના સોમવારે રાત્રે 8:45 થી 9 વાગ્યાની વચ્ચે બની હતી। અક્ષય કુમાર અને તેની પત્ની ટ્વિંકલ ખત્રા એરપોર્ટ પરથી ઘરે પરત ફરી રહ્યા હતા। જોહુરના ગાંધીધામ રોડ ઇસ્કોન મંદિર વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે એક ઝડપી ગતિએ આવતી મર્સિડીઝ કાર એક ઓટો રિક્ષા સાથે અથડાઈ। ટક્કર એટલી ભયાનક હતી કે ઓટો રિક્ષા ઉછળીને સીધી અક્ષય કુમારના કાફલામાં રહેલી ઇનોવા કાર સાથે અથડાઈ હતી। તો જે હા મિત્રો, હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। સૂત્રોના જણાવ્યા અનુસાર અકસ્માત સમયે અક્ષય અને ટ્વિંકલ બીજી કારમાં મુસાફરી કરી રહ્યા હતા। તેમના વાહનને પણ એક નાનો મોટો ઝટકો લાગ્યો હતો, પરંતુ તેઓ સુરક્ષિત છે। જોકે રિક્ષા અને તેમના સુરક્ષા વાહનોને ભારે નુકસાન થયું હતું। અકસ્માત પછી તરત જ ઘટના સ્થળે આંધળીત ફેલાઈ ગઈ હતી। તો જે હા મિત્રો, અકસ્માતમાં ઓટો રિક્ષા સંપૂર્ણપણે નાશ પામી હતી। ઓટો ડ્રાઈવર અને મુસાફરીને નાની ઈજાઓ થઈ હતી અને તેમને તાત્કાલિક નજીકની ક્રિટિકલ કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી। ઘટનાની માહિતી મળતા મુંબઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ મામલાની તપાસ શરૂ કરી હતી। હજુ સુધી કોઈ સત્તાવાર એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી, પરંતુ પોલીસ મર્સિડીઝ ડ્રાઈવરની પૂછપરછ કરી રહી છે। જોકે અક્ષય કુમારે સમગ્ર ઘટના અંગે કોઈ ટિપ્પણી કરી નથી। તો જે હા મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે, મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।